નમસ્કાર, હું આપનો રાજુ કરપડા. હાલ જે સુરેન્દ્રનગર સહિત આજુબાજુના ગામડાઓ અને ખાસ કરી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ્યારે ચણાની અને રાયડાની ટેકાના ભાવે ખરીદી સરકાર કરી રહી છે, ત્યારે મહદ અંશે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે કે જે ખેડૂતોએ ખરેખર ચણા અને રાયડો વાવ્યા હતા એ ખેડૂતના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે, રજીસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા છે. રાયડાની જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે 45,000 કરતાં વધારે રાયડાના રજીસ્ટ્રેશન ખેડૂતોના બ્લોક કરવામાં આવ્યા. 65,000 કરતાં વધારે ચણાના રજીસ્ટ્રેશન બ્લોક કરવામાં આવ્યા, એટલે કે રદ કરવામાં આવ્યા. કારણ જે બતાવવામાં આવ્યું એકદમ પાયા વિહોણું કારણ બતાવવામાં આવ્યું સરકાર તરફથી. જે કારણ બતાવવામાં આવ્યું છે કે સેટેલાઇટ તસવીરથી અમે જોયું, ચેક કર્યું તો તમારા ખેતરમાં પાક નથી. હવે જે ખેડૂતોએ પાક લઈ લીધો છે, રજીસ્ટ્રેશન કરી લીધું છે, ત્યારબાદ 1 મહિને સેટેલાઇટથી જો એના ખેતરનો ફોટો લેવામાં આવે તો એ ખેડૂતને સ્વાભાવિક છે કે એના ખેતરમાં પાક ન હોય. નવી વાવણી માટે ખેડૂતોએ ખેતર ખેડી નાખ્યું હોય. બીજી વાત એ છે કે પ્રમોલિગેશનમાં હજારો ભૂલ થઈ છે. 12,000 કરતાં વધારે ગામડાઓમાં જે પ્રમોલિગેશન થયું, ખેડૂતોની ફરિયાદો આવી, હજારો અરજીઓ પેન્ડિંગ પડી છે કે અમારું ખેતર બદલાઈ ગયું, અમારું ક્ષેત્રફળ બદલાઈ ગયું, અમારો સર્વે નંબર બદલાઈ ગયો. તો આવા કેસની અંદર સચોટ ખરેખર સેટેલાઇટથી સરકારે ફોટા લીધા છે અને એ જ સર્વે નંબરના છે, આવું કેમ કહી શકાય? તો જે 45,000 રાયડાના રજીસ્ટ્રેશન બ્લોક થયા છે, 65,000 થી વધારે ચણાના રજીસ્ટ્રેશન બ્લોક થયા છે, સરકારને વિનંતી કરીએ છીએ તાત્કાલિક ધોરણે આ રજીસ્ટ્રેશનને અનબ્લોક કરવામાં આવે. જે કિસ્સામાં સરકારને શંકાઓ છે, આવા કિસ્સામાં તલાટી પાસેથી દાખલો લેવામાં આવે ખરેખર ચણાનું વાવેતર હતું કે કેમ. બીજી વાત એ છે કે માત્ર 90 મણની ખરીદી થાય છે ચણામાં, તો આ ખરીદી વધારે મિનિમમ 200 મણની કરવામાં આવે. સૌરાષ્ટ્રમાં 8 એકર કરતાં વધારે જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા ખૂબ વધારે છે, જેનું ઉત્પાદન મિનિમમ 400 મણથી વધારે થાય. તો આવા કેસની અંદર માત્ર 90 મણ ખરીદી કરી અને સરકાર ખેડૂતની મજાક કરી રહી છે. અમે વારંવાર કહીએ છીએ કે સરકારની ખરેખર ઈચ્છા શક્તિ હોય કે ન હોય એ નથી જાણતા, પણ સમયસર નિર્ણય સરકાર નથી લેતી ખેડૂતો માટે, જેના કારણે ગુજરાતનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ સામે આવતી હોય આવું દેખાય છે. ખરેખર 90 મણ લઈ અને ખેડૂતની જે મજાક થાય છે એની જગ્યાએ મિનિમમ ચણાની 200 મણની ખરીદી થવી જોઈએ. જે રજીસ્ટ્રેશનનો બ્લોક થયા છે અનબ્લોક થવા જોઈએ. બીજી અમારી જે માંગણી છે તો એમાં ખાસ કરી અમરેલી, ભાવનગરની વાત કરીએ, મહુવા આજુબાજુના ગામડાઓમાં જ્યાં સફેદ ડુંગળીની વાવેતર ખેડૂતોએ કર્યું હતું અને એને પોષણક્ષમ ભાવ નથી મળ્યા, એટલે ખેડૂતોએ ખૂબ મોટું આર્થિક નુકસાન ભોગવ્યું છે. તો આ ખેડૂતોને, જે ખેડૂતોએ સફેદ ડુંગળીનું વાવેતર કર્યું હતું એ ખેડૂતોને પ્રતિ કિલોએ 10 રૂપિયાની સબસિડીની જાહેરાત સરકાર દ્વારા તાત્કાલિક કરવામાં આવે અને ખેડૂતોને મદદરૂપ થાય. ત્રીજી જે માંગણી છે તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી સિંચાઈના પાણી મુદ્દે સંઘર્ષ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં આ પરિસ્થિતિ છે. સુરેન્દ્રનગરમાં ખાસ કરીને વાત કરીએ તો મૂળી તાલુકામાં જે 25 ગામ માટે સૌની યોજના મારફતે જે લાઈનો દોડાવવાની વાત છે, જે 322-23 કરોડ કરતાં વધારેનો ખર્ચો કરવાની વાત છે, તો આ કેસમાં માત્ર 8 ડાયામીટર ધરાવતી, એટલે અમે કહીએ છીએ કે સરકારના ખરેખર નિર્ણયોમાં ક્યાંક ચૂક થાય છે, ક્યાંક એમને માર્ગદર્શન આપનારા લોકોમાં ભૂલ છે. માત્ર 8 ડાયામીટર ધરાવતી લાઈનથી તળાવો ભરવાની વાત છે, માત્ર 10 ડાયામીટર ધરાવતી લાઈનથી તળાવો ભરવાની વાત છે, જે તળાવની અંદર 50 કરતાં વધારે એન્જિન ચાલતા હોય. માત્ર ખેડૂતો પોતાના ખેતરથી બીજે તળાવ સુધી લાઈન નાખે એ 8ની લાઈન નાખે છે. અમારી ભાષામાં કહીએ, ખેડૂતની ભાષામાં તો હવે સરકાર 8ની લાઈન નાખીને તળાવો ભરવાની વાત કરે છે. સરકારને વિનંતી કરીએ છીએ કે જો પૈસા પાણીમાં ન નાખવા હોય, પૈસા પાણીમાં બુડી ન જાય, પૈસા પાણીમાં પડી ન જાય એવું ઈચ્છતા હોય તો આ ડાયામીટર મોટું કરવામાં આવે. રકમમાં ભલે વધારો થતો હોય પણ ખેડૂતને કાયમી ધોરણે એનો લાભ મળશે. બીજી વાત કે માત્ર 1 તળાવ ભરવાની વાત છે દરેક ગામના, તો એ જેટલા પણ તળાવ ગામમાં છે, જેટલા ચેકડેમ છે, આ તમામ ભરવામાં આવે. ક્યાંક ને ક્યાંક ઉંબરડા આસપાસનો વિસ્તાર જ્યાં હજારો એકર જમીન, સબુરી ડેમ ભરવાથી હજારો એકર જમીનમાં ફાયદો થાય, પિયત થાય છે, તો સબુરી ડેમ ભરવામાં આવે. સાયલા તાલુકાના થોરિયાળી સહિતના ડેમના કામ પેન્ડિંગ છે. મોરસલ સહિતના ચોટીલા તાલુકાના ડેમના કામ પેન્ડિંગ છે. આ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે. ક્યાંક ને ક્યાંક સરકારના મંત્રીઓ, સરકારના ચૂંટાયેલા અહીંયાના ધારાસભ્યો જે પોતાનો જસ ખાટવાની લાલચમાં અંદરો અંદરના જે એમના લડાઈઓ છે
આ લડાઈઓના કારણે કામમાં વિલંબ થાય છે અને દિવસે દિવસે ખેડૂતને નુકસાન થાય છે. વિનંતી કરીએ સરકારને તાત્કાલિક ધોરણે આ કામ પૂર્ણ કરવામાં આવે. આ ત્રણેય માંગણીઓ સાથે સિંચાઈનું પાણી ખેડૂતને આપવામાં આવે, સફેદ ડુંગળીમાં સબસિડી આપવામાં આવે, ચણાના રજીસ્ટ્રેશન બ્લોક થયા છે અનબ્લોક થાય અને 90 મણ કરતા મર્યાદા વધારીને 200 મણની મિનિમમ મર્યાદા કરવામાં આવે. આ માંગણી સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી કિસાન સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે. ખેડૂત આગેવાનો સાથે રાખવામાં આવશે. ખેડૂતની હાલ ખૂબ સિઝન ચાલી રહી છે, તો ખેડૂતોને તમામ ખેડૂતોને બોલાવવામાં નહીં આવે, પણ આગામી દિવસોમાં જો પરિણામ નહીં મળે તો ખેડૂત જગતનો બાપ છે, એને સરકારમાં બેસાડતા પણ આવડે છે અને ઉતારતા પણ આવડે છે. આવનાર સમયમાં અપેક્ષા રાખીએ કે ખેડૂત ખેતી જ કામ છોડી અને આંદોલનનો રસ્તો ન અપનાવે એ વિનંતી સાથે આવતા સોમવારે 28/4/2025 સવારે 10 કલાકે કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે રજૂઆત કરવામાં આવશે. આભાર.